એ ઘોડાવાળા ભાઈઓને રામ રામ। હું એક નેહળે ઘોડી હાંકવા આવ્યો। ત્યાં માજી મને ઘોડા વિશેની વાત કરે, ઘોડાની દેહી દવાની વાત કરે કે પહેલાં કેવી દવાઓ આવતી હોય, માંદા થતા લાગતું તો એને અમે કી મીટાડતા, કી હાજા કરતા, એ બધી વાતો કરે। માં હે મોટી ઉંમરના, બધી જૂનવાણી વાતો મને સમજાવે। અને આ ઘોડી જે ભણકે ગઈ હતી સિંહણથી હાવજથી, એટલે જે ડેલાબાદ ને ચાલતી, એટલે એ વિશે વાત કરીએ અને ટ્રેન કરવાની છે, અટકી કાઢવાની છે, એ વાતો કરીએ। અને બહુ કાઠિયાવાડી કટની સારી ઘોડી છે। તો એ કે દીકરા ઘોડા ઉપર બેસતા પહેલાં એ કે તો એ કે દૂધ પીએ અને બેસવાનું, એ કે તમારા એ કે ગમે ના જાવ ના કાંઈ હારે હાંસતે તો દૂધ પીને ઘેરથી નહીં કરતા, એ કે એવી ઘણી બધી વાતો કર્યું મને મારા માજી। પછી મને મેરા બહેન ખવડાવ્યું। પછી આ ઘોડાઓનું બધું જોગાણનું નવરાવાનું એ બધું માતાજી જ બધું કરે। પછી વરસાદ બહુ સારો ચાલુ હતો, એ મજા આવી વરસાદને ગીરમાં। અને બહુ સારું વાતાવરણ છે બધું દેહી। પછી ઘોડીનો હાંકવાની છે, એટલે વરસાદ બંધ થાય એટલે મેં સામાન બાંધ્યો, તૈયાર કરી હવે સામાન દરી બરીને ઊંધિયું માંડે। અને કાઠિયાવાડી કટની કારા ગુડાની છે, નેહળો છે, દેહી બધું વસ્તુ છે, બધી દેહી નરિયાન, દેહી થાંભલિયું, લાકડું, બધું દેહીનું બધું ગાયડનું બનાવટ। પછી આ ઘોડીને અને અંદર ને અંદર હાલે, આ બહાર નો નીહરે, એટલે આને બહાર અટકી કાઢવાની છે, હાંકવાની છે। અને 7-8 વર્ષની છે ઘોડી, થોડીક અટકે ને આ બારોબાર ભણકે ગઈ જીનાવરથી છોકરા હાંકતા હતા, એટલે હવે બહુ અટકતી, અતિ અટકતી, એટલે અટકી કાઢવાની છે। એટલે આમ હાલે, એટલે બહાર લઈ જાય એટલે ફંદા કરીએ અને ખોટા ઓલા કરીએ। જો આગળથી બહારથી પગ ભરાવે, પાટુન મંડી ઉડાડવા, બહાર લઈ જાય એટલે વહેલે પૈકી પાટુન મારવા માંડે, જોડ કાઢવા માંડે। જો નાય ઠેકડા મારતી જાય વાડાડી। અંદર ભીહું હોય, બારોબાર રાતના હાવજ્યું ઘુમરા મારતા હોય, પણ અંદર ન આવે, એટલી ખાલી વાડ હોય જાય, જો ઠેકડા મારે। એની કે પાછળ જનાવર અહીં એટલે ખોટા ફંદ ખાલી પાટુના શીખી ને જોવું આનું વાતાવરણ કી હે બાકીની હાવ બધું કુદરતી ભગવાનનું બનાવેલ, કોઈ બગીચો બધે માણસ બનાવે, પણ આ બગીચાથી હરહ જેવો કુદરત ભગવાન બનાવે। આખું ગીર લીલી નાઘેર છે, ના બધાય આડાવાળા છોકરાઓને રહેવું પડે, નકર તો જનાવર આવે ને હેરાન કરે, એટલે થોડુંક ત્યાંના જે છોકરા છે માલધારી ધ્યાન રાખે। હું હાકા બહુ ઘોડી કઠોર છે પગની, કયો કે ડુંગરવાળા વિસ્તાર ડુંગર જ છે અહીંયા, રસ્તો તો થોડો ઘણો જ છે પાયર ઉપરને। જો ગીરનો નજારો કઈ છે, ઝૂલો હાલે, ઘણા ઝૂલો કહે, ઘણા તુર્કી કહે, ઘણા રલો કહે, અલગ અલગ એરિયામાં અલગ અલગ નામ હોય રેવાલની। કાળા ગુડાની છે, બહુ કઠોર છે પગની, નેહડામાં જ રાખે ઘોડો એના શોખથી ને કંઈ ઠાણાય ને એટલી તો ઘોડો એ કંઈ ફેરે બતાવ્યો ને ઠાણાય ને એટલે એમને એમ રાખી, બહુ શોખીન હે ભાઈ। દેહી નેહડા કેમ છે, જો ક્યાંય સિમેન્ટનું કે ક્યાંય તમને મકાન એવું ન જોડે, દેહી જ બધે, કોઈ પાટું પીઢિયાવાળા ન હોય। જો એને લેન જઈએ એટલે ભેગા માટ્યું છે, આમાં જંગલમાં તો ધ્યાન રાખવું પડે, બધા ભેગા હોય, એમાં પાછું જંગલ જ છે, તમને 15-20 કિલોમીટર ક્યાંય રોડ, ક્યાંય 4 વ્હીલું કંઈ વાહન જોવા જ ન જડે, બધા આ રીતના આવા જ રસ્તા। આપણે એને અહીંયા પાયર હેણે ઉપર હાંકવા લઈ જઈએ, ત્યાં બહુ અટકે, ત્યાંથી ભણકી હતી, બી ગઈ હતી ભાઈ, કે જે હાથથી આગળ ન જાય, હાથથી આગળ ન જાય, હાથથી બી જાય।
અહીંયા જીનેવર દેખાઈ ગઈ હતી. પછી પાછી વારે લીધી હોય ને તારને તાર જીનેવર વ્યાં ગયો ને આઈકા રાખી તો વાંધો ન હોય, પણ પછી એને થાય કે આથી આમ હું નહીં જા તો મને પાછી ઘેર બાંધી છે. એટલે ઘોડું વધારેમાં વધારે તૈયાર હોય ને પશુમાં જાનવરમાં તો ઘોડું, કે એની એકદમ ખબર પડી જાય કે આનાથી નહીં હાલે કે નહીં હું હાલી તો બાંધી છે, એટલે પાછું ના જેની ફન કરે એની બધું મુકાવવું પડે. જો એના ફન ઠેકડા મારવા વાહેલે પૈકી ચૂડ કાઢવી, પણ ઘડીક વાર કરે ઘોડું પણ એ પછી વર્તે જાય. આનો માહોલ હાવ દેહી, બધું ખાવા પીવાનું જોગાણ બધું એને, કોઈ આ ઘોડીની કોઈ વસ્તુ નથી ખવડાવી, કોઈ પાવડરું છે, કોઈ આવા આવા ટાણે ઘણા બધા જાતના નીહરે કે આ ખવડાવો તો શાઇનિંગ આપે ને આ ખવડાવો શાઇનિંગ આપે. આને કંઈ શાઇનિંગની જરૂર નથી, ગમે એટલે આખો હાથ ન સડે, બધું દેહી ખાવાનું. જો હોય ઘોડીની આ ડેમ છે, બધું બહુ ઊંડું છે, મગેરું બગેરું બહુ છે એમાં. હજી ત્રોટ હાલે, હજી રેવાલ નથી હાલતી, ત્રોટનો પગ નાખે, ચોખ્ખી રેવાલ નથી હાલતી, તડકો મારે ખાંડે પણ સેજા હે રેડી, વાંધો નહીં આવે. જોઈ મંડી અટકી નહીં કરવા. એને ભરું હું આવવો જોઈએ કે આ મણી કંઈ આથી ગાડીને હું ભેણકી કરી તો મને એ કંઈ થવા નહીં દે, એને વિશ્વાસ હોવો જોઈએ. તો ગમે ના ઘોડું પાણીમાં વીયું જાય, ડુંગરુમાં વીયું જાય ને ગમે નથી ગમે ના વીયું જાય. એને આપણા ભાઈ ભરું આવવો જોઈએ કે આ સવાર છે કે અમારો માલિક છે કે આ મને હેરાન નહીં થવા દે. પછી આમ પાયરી ચડાવે એને. બહુ સારી સીધી પટ્ટીનો રસ્તો છે, બહુ સારો, અને હાલે છે સારી, ઝૂલો એ હાલે, લાંબી હાલે, પણ ત્રોટ હાલે, ખોટા ફંદા કરે, બે પાંદી આખી એટલે રેડી થઈ જાય. પણ ગીરની મોજી તો ગીરની મોજ હો ભાઈ. આ બાજુ પાણી છે, આ બાજુ જંગલ, વચમાં રસ્તો, બહુ ઊંચો રસ્તો છે, 60 ફૂટ ઉપર 70 ફૂટ ઊંચો રસ્તો છે, એટલું પાણી છે. બે એક ઓર પાણી છે, એક ઓર આ જંગલ છે. એ બાજુ પાણી તો છે પણ ઓછું છે, એક ઓર જંગલ જ છે. જો એ રસ્તો અને હાંકવાની મજા ને લીલો નાઘેર કહેવાય ને ગાંડી ગીર. અને ડાબની બહુ કઠોર, અતિ ડાબની કઠોર. આવા ડુંગર વિસ્તારમાં ઘોડું હાંકવું રાખવું, અને પાછું માપી હાંકવાનું. ગમે એવું કઠોર હોય તો પાછું ડાબી તો ડાબના, તો માપી માપી લેતું જવાનું. એક નજારો જોયા જેવો છે, જે જંગલનો નજારો છે ને, નસીબમાં હોય, કિસ્મતવાળા હોય એને જ આવું. પાછું અહીંયા રોકાવાનું મનાય હોય, જે ત્યાં રહેતા હોય એ જ રોકાય શકે, લાગતની રોકાવાનું ન હોય. પણ આ તો આપણે ઘોડી ટ્રેન કરીએ હાંકીએ એટલે રોકાય શકીએ ને, અહીંયા મનાય હોય રોકાવાની, હાજી તો બહાર નીકળી જવાનું. પણ આપણા તો ઘણા સાહેબો ઘોડા રાખે, ઘણા સાહેબો છે, મારા ભાઈબંધુ છે ફોરેસ્ટર, એ ઘોડા બહુ સારા રાખે. અને શોખીન, લગભગ સરકારી નોકરી કરતા હોય કે સરકારી કોઈ પણ સાહેબ હોય, એ ઘોડાનો તો શોખીન હોય જ, કે એની ગમે ત્યાં વચમાં આવ્યું જ હોય. એની આ જે સમયે ટ્રેનિંગ ચાલુ હોય ત્યાં તો ઘોડાનું તો કંઈક ને કંઈક એમાં ઉલ્લેખ આવ્યો જ હોય. જો બાકીનું લોકેશન જોયા જેવું છે. પાછો વિડીયો ઉતારતો તો એ ભાઈને બહુ વિડીયો ઉતારતા નહોતું આવડતું, એટલે એ ભાઈ જો ન આ તો મેં ઉતાર્યો, જો આ. બાકી આમાં જોવો કાયદેસર ઉતાર્યો મેં વિડીયો. આ બધું દેહી ટાઈપનું મકાન, બધા લાકડાના, જેમાં ભીહું બાંધી હોય, આવો જ્યાંથી ઠેકે નહીં, આ બધું રહેવાનું. આ એક માલઢોર હોય ને આ દેહી લાકડાનું બધું વસ્તુ. આ એ જાપો, આપણે દેહી ભાષામાં જાપો ગયા બંધ કરી દે એટલે ભીહું હાથે અંદર ન આવે. પછી નાના પાડોડાનો અહીંયા બાંધ્યા હોય, એટલે કોઈ જીનાવર રાતે અંદર પડે તો નહીં. ભીહું હોય તો લગભગ તો
હાવ જ ન અંદર પડે, પણ કોઈ તોય ધ્યાન રાખવું પડે. જો આ દેહી બધું રહેવાનું, દેહી બધે ગાય, દેહી માટીના ચૂલા, દેહી બધા. પણ આ તો પછી વાવાઝોડામાં આ બધી વસ્તુ તૂટે ફૂટે ગઈ એટલે પાછળ પ્લાસ્ટિકના બધા લેવા પડે ઠામડાના, બધું અહીંયા ગાયના જ દેશી. જો અહીંયા અને આ બેઠક છે, મહેમાન આવે તો અહીંયા બેઠક, આ બધા અહીંયા બેઠા દાયરો કર્યો હોય એ હાજી અહીંયા બહુ મજા આવે. જેવું આ બધું લાકડાનું અહીંયા ઘોડી બાંધી, ભીહું બાંધ્યું, હજી આ ભીહું સરવા છૂટ્યું ને પછી આગળ સારવા જઈશું ભીહું અને મોજ કરીશું. ધૂણો ચાલુ હોય, વરસાદ હોય એટલે માખ મચ્છર ને હોય એટલે ધવાડો. પછી આગળ ભીહું છોડ્યું, ભીહું સારવા જઈશું. જો ભીહુંમાં બેઠા, ભીહું સરતી હોય ને આપણે બેઠો બેઠો એને જોવાનું બધો નજારો. આમાં અંદર આજુબાજુ હાવજુ, દીપડા, સિંહણું બધું હોય, પણ ભીહું એટલી ચાલાક હોય ને કે એની સુગંધ ઉપર ખબર પડી જાય. ડુંગરનો સાવ કે ઊંચી ટેકરી હોય ને બેહવાનું એટલે બધું ધ્યાન પડે. જો ભીહુંમાં સારી અને નાના નાના બદુડા હે, ભીહું હે, મજા આવે. નેહડો હે, ઉપરથી વિડીયો ઉતાર્યો, બહુ આખો વિડીયોમાં મૂક્યો, કટકા કટકા મૂક્યા એટલે માણસને આપણા ભાઈબંધ દોસ્તારો હોય ને જોવે ને બધાને મજા આવે. અમુક બહાર હોય ને પૂગે ન હકતા તો આમાં જોવે હકે. અંદર ભીહું, ઘોડા, બધા માણસ બધા અંદર જ ફરતી વાડ હોય. હાવ લીલો જ એકવાર જોવો કે લીલું નાગેર હાવ લીલોતરી જ હોય. આ બધી કુદરતી ભગવાનનું બનાવે જમાવટ છે, બાકી મોજ છે જિંદગીમાં. ગીરમાં એક ફેરા આવો એટલે તમને જિંદગીનો મજા આવે કે વાહ, બધી જૂનવાણી વસ્તુ જોવા મળે, જૂનવાણી દેહી બધી જમવાનું મળે. જો ઘોડીમાંથી વહી આવે, ડુંગરું પહાડું ને બધા ઝાડવાન. આમાં તમે રહ્યો અંદર ઓલું કરો, કંઈ નુકસાન ન કરો, કંઈ બગાડો નહીં, ઝાડમાં કાપો નહીં, કોઈ તમને કંઈ ન કહે. પણ પછી માણસને ત્યાં આવે ફરવાનું બાનું કરે ને અને સારા કરે ને ઓલું કરે ને આ કરે ને તો પછી ભાઈ આ તો સરકારી પ્રોપર્ટી છે તો એને પ્રેમથી રહ્યો તો કોઈ કંઈ નથી કહેવાનું. પણ તમે તમારા લખણ ભજવો ન કરવાના, જીનાવરના સારા કરો ને હાવજુ ને ઊણી હેરાન કરો ને ઊણી હેરાન કરો ને બધાને હરણી આવને ને આવને તો બધાય ભાઈ પછી બધાય માટે કાનૂન તો હરખો જ છે. એટલે આવો ગીરમાં મોજ કરો, પણ કોઈ જનાવરને હેરાન ન કરો, કોઈ ઝાડવું નહીં કાપો નહીં તો કોઈ તમને કંઈ ન કહે. જો આ ભગવાનનું બનાવટ છે. એટલી વિડીયો મેં એ વાત જ મૂક્યો. આપણે કોઈ હાવજુ નો, કોઈ હરણ નો કે એવો આપણે વિડીયો બનાવ્યો નથી, એવો મૂક્યો નથી કે એવો કોઈને હેરાન કરવા નહીં, એટલે કોઈ તમને ના ન પડે. આવે ને જોવે ને વ્યાજા ફોટા પાડો, શાંતિથી રહ્યો તો કોઈ ના ન પડે. સારું હાલો તો બધાય ભાઈઓને રામ રામ, અને પાછા ભેગા થાય વિડીયોમાં. અને એવું સાંજ પડે ગઈ, ઉભી જઈએ, જો ઘોડી બાંધી અને આરામ કરીએ. હાલો બધાય ભાઈઓને રામી રામ.